સ્વામી સહજાનંદ જેને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કેવાજી। સૌ પરી શિરોમણી મળ્યા હરિએ વાજી, એવી નથી ઉપમા એને બીજી દેવાજી। ઉપમા નથી એવી આપવા, જોઈ જોયું જરૂર। 14 લોકમાં જોયું ચિંતવી, એ સમાન સમજાણું। અનેક તન ધારી હરી વિચર્યા વસુંધરા માઈ, તેના મળેલ તપાસિયા, સુખ પામ્યા ન પામ્યા કાંઈ। આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલા। હળ્યા મળ્યા હરી હેતે કરી, વળી વાળી રંગડાની રેલા। જમ્યા રમ્યા જોડે રહ્યા, દયા કરી દીન દયાળા। સમે સમે સુખ આપિયા, કાપિયા દુઃખ વિશાળ। અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહી અણુભાર। અનંત અવતાર આવ્યા અવનીએ, પણ આંકવાળીઓ આવાર। અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારિયા જાના। કોઈ વાતની કસર નહીં, એવા સહજાનંદ ભગવાન। અનંત સામર્થિ અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર। અનંત ધામના ધણી હરી, વળી અનંત શક્તિ આધાર। સહુ ઉપર એ શ્રી હરિ, એની ઉપર નહીં કોઈ એક। પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક। એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ। નિષ્કુળાનંદ શ્રી હરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ। જય સ્વામિનારાયણ। ચાર સિદ્ધિ કડું 44। સ્વામી સચ્ચાનંદજીએ જેને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કહેવાજી। જેણે જે મહારાજના આશ્રિત થયા, મહારાજનું ભજન સ્મરણ કીર્તન જે કર્યું, તો કે એને શું થયું? તો કે એને કાંઈ કરવાનું હવે કહેવાય એવું રહ્યું જ નહીં, કંઈ કરવાનું બાકી રહ્યું નહીં। સૌ પરી શિરોમણી મળ્યા હરી એવાજી, એવી નથી ઉપમા એને બીજા દેવી। સૌ પરી એટલે સર્વશ્રેષ્ઠ, સર્વના ઉપરી, શિરોમણી શ્રેષ્ઠ। તો કે એવા હરિયાજ મળ્યા, એને બીજી ઉપમા ન દેવાય। કમ્પેરિઝન ક્યારે થાય? બે વસ્તુ એક સરખી હોય ત્યારે થાય। આ તો એકને અદ્વિતીય, એને કોઈની ઉપમા કેમ દેવી? એમ ઉપમા નથી એવી આપવા, જોઈ જોયું જરૂર। 14 લોકમાં જોયું ચિંતવી, એ સમને સમજાણું।
તો કે 14 લોકમાં મેં નજર કરીને બધે આમ કમ્પેરિઝન કર્યું, પણ મહારાજની તો કોઈ ન આવે. કોની ઉપમા આપીએ? આપણે એમ કહી કે સુખ સરખી નાસિકા ને એવું, પણ એ તો શું હવે સમજાવવા માટે કંઈ હોય જ નહીં બીજો વિકલ્પ. તો એ રૂપની આપણને વર્ણન કેમ કરવું? એટલે દુનિયામાં જે વસ્તુ સારી કહેવાતી હોય એની ઉપમા આપીને આપણને બતાવવાનો કોશિશ કરે કે આમ બધી રીતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય. એમ મહારાજના બધા એક એક ચંચળ ને એમાં એમના નેત્ર એવા, તો એમના કાન એવા, એમની નાભી એવી, એક વસ્તુમાં એમની કટી કેવી, તો કે મૃગપતિ માનરણ, તો કે મૃગોનો રાજા એવો સિંહ, તો કે એની કટી કેવી, એની કમર વચ્ચે પાતળી હોય, એના કરતા મહારાજની સરસ. એટલે જેટલું એમ કહેવાય એટલી ઉપમા જગતમાં સારી વસ્તુ કહેવાતી હોય એની સાથે કમ્પેરિઝન કરે. કારણ કે આપણે જોયું જ નથી કંઈ, તો આપણને આંધળાની લાકડી જેવું શું કરવું પડે? તો કે અંદાજ આપવું પડે. સફેદ તો કે મીઠું, સફેદ તો કે દૂધ, એની જેમ ખાલી આપણને એવું આમ કમ્પેરિઝન ખાલી બતાવે, પણ એમની તો કોઈ આવતું જ નથી એમ. અનેક તન ધરી હરી વિચર્યા વસુંધરા માઈ, તેના મળેલ તપાસ્યા સુખ પામ્યા ન પામ્યા કાંઈ. મહારાજ આગળ જે અવતાર ધારણ કરે છે આમ મહારાજના જ અવતાર છે. એટલે મહારાજ પોતે જ અવતારે અહીં પધારેલા એમ નથી, પણ જે અવતાર આવેલા એમાં શક્તિ પણ કોની હતી? મહારાજની શક્તિ કામ કરતી હતી. એટલે મહારાજના જ અવતાર કહેવાય. અને વસુંધરા એટલે પૃથ્વી ઉપર વિચર્યા, જે સમયે જે કામ જેટલું કરાવવું હતું એટલું મહારાજની પ્રેરણાથી બધા અવતારો આવીને કામ કરે છે. તેના મળેલ તપાસ્યા, તો કે જેમ આપણે હરિના મળેલા એટલે હરિના સાક્ષાત્કારવાળા એમ હોય, એમ આ બધા જે અવતાર થઈ ગયા એના શ્રેષ્ઠ ઉત્તમ ભક્તો બધા એના મળેલા કહેવાય. તો કે એ બધા એનો અમે જ્યારે આમ તપાસ કરીને વિચાર કર્યો ત્યારે ખબર પડી કે એકેયને જેવું આપણને મળ્યું એવું તો એ કોઈને કંઈ સુખ મળ્યું નથી. આજની તો અલેખી વાત છે, અઢળ જળ્યા છે અલબેલ. આજની વાત તો કેવી છે? તો કે લેખામાં જ ન આવે. અલેખ એટલે લેખ જે લખાય, લખામાં આવે, સમજણમાં આવે, એમ લેખામાં જ ન આવે, એનું કોઈ તુલના જ ન થાય એવા અઢળક આજે મહારાજ ઢળ્યા છે. અડ્યા મળ્યા હરી એતે કરી, વળી વાડી રમડાની રેલ. આ વખતે તો એક જીવને પ્રેમથી મળ્યા અને અઢળક ઢળ્યા અને રમડાની રેલ વાળી દીધી. એટલી બધી કૃપા વાપરી. એમ કહેવાય છે કે મહારાજ આ બ્રહ્માંડમાં હતા ત્યારે 3.5 કલાકથી વધારે એમણે નિંદ્રા નથી લીધી. જમ્યા રમ્યા જોડે રહ્યા, દયા કરી દીન દયાળ, બધાને પીરસવા પધારે, ક્યારેક પોતે રાંધીને જમાડે, એમ જમાડ્યા ને રમાડ્યા, બધી રીતે આનંદ કરાયો. એમ સમય સુખ આપ્યા, કાપ્યા દુઃખ વિશાળ. તો તે કે દરેક અવસર છે, આપત્તિ હોય ને એની અવસરમાં ફેરવી દેતા, અને દરેક અવસરનો સરસ મજાનો લાભ લીધો અને બધાને લેવડાવ્યો. અને બીજા જે દુઃખ હતા બધા એના, એ દુઃખ એમણે દૂર કરી દીધા. એમ અરસપરસ એકમેક રહ્યા, અંતરાયને રહી અણુભાર. તો કે મહારાજને મૂકતો એટલે હરિભક્તો કહો, જે કોઈ એના શરણાગત આશ્રિત જીવ કહો, તો કે એકમેક એવા ભળીને રહ્યા, એક અણુભાર પણ જુદાપણું ન રહ્યા. અનંત અવતાર આવ્યા અવનીએ, પણ આંખ વાળ્યો આવાર. અનંત અવતાર આવી ગયા, પણ આ વખતે જેવી મહારાજે કૃપા વાપરી લિમિટ બાર. આપણે એમ કહીને આ વખતે એટલો આનંદ આવે, તો કે એની તો કોઈ વાત જ નથી થાય. અનેક પ્રતાપ, અનેક પરચા, અનેક ઉધાર્યા જન. મહારાજના કેટલા પરચા છે, કેટલા પ્રતાપ એમણે બતાવ્યા, અને કેટલા જીવોનું કલ્યાણ એક આમ સંકલ્પ માત્રમાં કરી દેતા, કોઈ વાતની કસર નહીં. એવા સહજાનંદ ભગવાન આ અવતાર એમણે એકે વાતની કસર ન રાખી, અને એવા આપણને ભગવાન સહજાનંદ મહારાજ મળ્યા. અનંત સામર્થ્ય, અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર, અનંત ધામના ધણી હરી, વળી અનંત શક્તિ આધાર. સામર્થ્ય અનંત, ઐશ્વર્ય અનંત, પરાક્રમ અનંત, એમ અનંત ધામના ધણી. કેટલાય ધામોના અધિપતિ છે, એ તો બધા મહારાજ પાસે કઈ લેખામ નહીં. એ પાછા અધિપતિઓના અધિપતિ તો મહારાજ. અને વળી અનંત શક્તિ આધાર, તો કે અનંત શક્તિઓને તો પાછા પોતે આધાર બની રહ્યા છે. સૌ ઉપર એ શ્રી હરિ, એની ઉપર નહીં કોઈ એક. તો કે જે આપણી સામાન્ય દ્રષ્ટિએ જોઈ ઉપાસનાના કોઠામાં, તો એ કે સર્વથી ઉપરી છે. નામ સંસારની દરેક ક્રિયામાં જોઈએ તો કે બધા જ અવતારોના અવતારી તો મહારાજ છે. અનંત ધામના ધણી હરી, વળી અનંત શક્તિ આધાર. અનંત ધામના ધણી પોતે છે, અનંત શક્તિના આધારે પોતે છે. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, તો કે જે હરિ છે એ અક્ષર બ્રહ્મના પણ પોતે આધાર છે. સૌ ઉપર એ શ્રી હરિ, એની ઉપર નહીં કોઈ એક. તો કે સર્વથી ઉપર કોણ છે? તો કે મહારાજ. હવે એમનાથી આગળ કોઈ ગતિ નથી, એમનાથી આગળ
કોઈ પ્રાપ્તિ નથી. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક. મહારાજ પોતે જ એક પૂર્ણ બ્રહ્મ છે અને એમના આધારે બીજા કેટલા બધા દેવો પોતે દેહ ધરીને અવતાર ધરીને રહેલા છે, પણ મહારાજ કોઈના આધારે રહેલા નથી. એવા પ્રતાપી પ્રભુ મળ્યા તેના ટળિયા સર્વે તાપ. જેને આવા પ્રભુ મળી ગયા, આવા પ્રતાપી, તો કે એના જે કોઈ દુઃખ હતા, રંજ હતો, તો કે એ બધા તાપ એને ટાળી દીધા. નિષ્કુળાનંદ શ્રી હરિ સંબંધે શુદ્ધ થયા જન આપ. તો કે જે જનને મહારાજનો આશરો થયો, મહારાજના આશ્રિત થયા, એ બધા સહેજે સહેજે એમ કોઈ એવા મોટા પ્રયત્ન વગર અને શુદ્ધ થયા જન આપ. સહેજે સહેજે જન બધા એવી મોટી પદવીને પામ્યા. જય સ્વામિનારાયણ.